હવે વાત કરીએ હોલિડે ફીચરની। સમજો કોઈ કસ્ટમર ગામ બહાર જાય છે અથવા થોડા દિવસ માટે મિલ્ક બંધ રાખવું હોય તો અહીંથી એ કસ્ટમર માટે રજા સેટ કરી શકાય છે। સૌપ્રથમ કસ્ટમર સિલેક્ટ કરો, પછી ફ્રોમ ડેટ અને ટુ ડેટ પસંદ કરો। ત્યારબાદ મોર્નિંગ, ઇવનિંગ અથવા બોથ શિફ્ટ સિલેક્ટ કરો અને રજા ઉમેરો પર ક્લિક કરો। હવે ખાસ વાત એ છે કે ઓટો ઓર્ડર સિસ્ટમ ચાલુ રહેશે, પણ હોલિડે દરમિયાન એ કસ્ટમરના ઓર્ડર્સ ઓર્ડર પેજમાં રેડ કલરથી હોલિડે તરીકે દેખાશે। આ ઓર્ડર્સ નોર્મલ ડિલિવરી કાઉન્ટમાં ગણાશે નહીં અને ડેરી ઓનર સરળતાથી સમજી જશે કે આ કસ્ટમર હાલ રજામાં છે, એટલે મેન્યુઅલી દરેક ઓર્ડર ડિલીટ કરવાની જરૂર નથી પડતી અને અનવોન્ટેડ ડિલિવરી પણ અટકી જાય છે। પણ સમજો કસ્ટમર અચાનક આવી જાય અને એ દિવસે ફરી મિલ્ક જોઈએ, તો સીધું હોલિડે ડેટ ડિલીટ કરો અને તરત જ એ કસ્ટમરને મિલ્ક ડિલિવરી આપી શકાય છે। આથી રેગ્યુલર સિસ્ટમ પણ મેન્ટેન રહે છે અને ઇમરજન્સી અથવા એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ પણ સરળતાથી મેનેજ થઈ જાય છે અને રજા પૂરી થયા પછી ઓર્ડર્સ ફરીથી ઓટોમેટિક નોર્મલ રીતે ચાલુ થઈ જશે। એટલે આખું ડિલિવરી મેનેજમેન્ટ બહુ સ્મૂધ અને સિમ્પલ બની જાય છે।